ચાલો વિદ્યાર્થીઓ મિત્રો, આપણે આવી ગયા છે સ્વાધ્યાય 11.3 ના દાખલા નંબર 9 તરફ. પહેલા રકમ સમજવાનો પ્રયત્ન કરી લઈએ. શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર અને ઊંચાઈ 3 મીટર છે, તો તેનું ઘનફળ શોધો. બીજો પ્રશ્ન આપણને પૂછે છે કે આ ઢગલાને વરસાદથી બચાવવા જો કેનવાસથી ઢાંકવામાં આવે તો જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. પહેલો પ્રશ્ન આપણને ઘનફળ શોધવાનું કીધું છે, તો આપણે પહેલા ઘનફળ શોધી લઈએ, બીજા પ્રશ્નની ચર્ચા પછી આગળ કરીશું. ઘનફળ શોધવા માટે આપણને ત્રિજ્યા અને ઊંચાઈ બંનેની જરૂર પડશે. અહીંયા પાયાનો વ્યાસ 10.5 મીટર આપ્યો છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય. 10.5 ને 2 વડે ભાગી નાખો એટલે 10.5 ભાગ્યા 2. દશાંશ ચિહ્ન અહીંથી મેં કાઢી લીધું છે એટલે 105 ભાગ્યા 20 મીટર આપણને ત્રિજ્યા મળે છે. ઊંચાઈ આપણને આપેલી છે 3 મીટર. ચાલો આપણે શોધીએ હવે શંકુનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. અહીંયા આપણે લખીશું 1/3 પાઈ ની જગ્યાએ 22 ભાગ્યા 7 r સ્ક્વેર એટલે 2 વખત ત્રિજ્યા લેવી પડશે. 105 ભાગ્યા 20 ગુણ્યા 105 ભાગ્યા 20 અને અહીંયા h ની જગ્યાએ 3. બંને 3 અંશ અને છેદમાં જે ઉડી જશે. ભાગ ચલાવીએ. 15 × 105 2 ભાગ ચલાવીએ. 11 × 22 2 દાન 20. તો અહીંયા 105 ગુણ્યા 15 ગુણ્યા 11. સૌથી પહેલા આપણે 15 ગુણ્યા 11 કરીએ, આપણને મળશે 165 ગુણ્યા 105 કરીએ. તો સૌથી પહેલા હું ડાયરેક્ટ 10 વડે ગુણાકાર કરું છું, કારણ કે 10 નો કરી બધાને આવો. તો 0 મૂકીશું. 10 પંચા 50 ની શૂન વધી પડી 5, 10 છંગ 60, 60 ને 5 65 વધી 6, 10 એકા 10, 10 ને 6 16. હવે 5 વડે ગુણાકાર કરીએ. પાયો પાયો 25 વધી પડી 2, 5 છંગ 30, 30 ને 2 32 વધી 3, 5 એકા 5, 5 ને 3 8. અહીંયા આપણને જવાબ મળશે 5 2 3 વધી 1 7 1. આપણને જવાબ મળે છે 17,325 છેદમાં 20 ગુણ્યા 10 એટલે હું કરું છું અહીંયા 2 ગુણ્યા 100. એનો મતલબ અહીંયા નીચે 100 છે તો હું દશાંશ ચિહ્ન અહીંયાથી મેળવી લઈશ. તો મને મળશે 173.25 ભાગ્યા 2 મીટરનો ઘન. અને આગળ આપણે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ. 173.25 2 વડે ભાગ ચલાવીએ. પોઈન્ટ ઉપર પોઈન્ટ. 2 6 12 2 7 14 2 8 16 1 વધે 3 લાવો. 2 6 12 1 વધે ઉપરથી 2 ઉતારો તો 2 6 12 ઉપરથી 5 ઉતારો. 2 2 4 1 વધે પાછળ 0 મૂકો. 2 પંચા 10. આપણને જવાબ મળે છે 86.625 મીટરનો ઘન. તો અહીંયા આ જે શંકુ આકારના ઘઉંનો ઢગલો હતો એનું ઘનફળ આપણને 86.625 મીટર ઘન મળે છે. હવે આપણને કહેવામાં આવ્યું છે કે આ જ શંકુ આકારનો જે ઢગલો છે એને વરસાદથી બચાવવા માટે કેનવાસથી ઢાંકવાનું છે. તો સીધી વસ્તુ છે મિત્રો કે જ્યારે આપણે શંકુ આકારના ઢગલાને ઢાંકવાનો પ્રયત્ન કરીશું તો એની જે વક્ર સપાટી છે ત્યાં આપણે કેનવાસ ઢાંકવું પડશે. એટલા માટે આપણને કેટલું કેનવાસ જોઈએ? તો જેટલી શંકુની વક્ર સપાટી હશે એટલું જ કેનવાસ આપણને જોઈશે. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે તો પાઈ આર એલ. હવે આપણે અહીંયા એલ શોધવાની જરૂર પડશે. તો ચાલો આપણે સૌથી પહેલા એલ શોધીએ. તો એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એલ આપણને ખબર નથી એટલે શોધી રહ્યા છે. એચ આપણને મળે છે 3, તો આપણે અહીંયા લખીશું 3 નો વર્ગ અને એચ આપણી પાસે આર આપણી પાસે 105 છેદમાં 20 નો વર્ગ. 3 નો વર્ગ થઈ ગયો 9. 105 નો વર્ગ કરો. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એનો વર્ગ કરવાની એક રીત પ્રાઇમરીમાં આવી છે. પહેલા 5 નો વર્ગ કરો એટલે 25, 10 અને એના પછીની ક્રમિક સંખ્યા એટલે 11 એનો ગુણાકાર કરો તો 110 ભાગ્યા નીચે 20 નો વર્ગ 400. હવે અહીંયા લસા લેવો પડશે તો લસા થઈ જશે 400. અહીંયા છેદમાં 1 છે, છેદમાં 400 લાવવા માટે અને ગુણો તો 400 9 3600 વત્તા 110 25. બંનેનો ગુણાકાર કરી જોઈએ. 0 માં 5 ઉમેરો તો 5, 0 માં 2 ઉમેરો તો 2, 6 માં 0 ઉમેરો તો 6, 3 માં 1 ઉમેરો 4 અને આગળ વધ્યો 1 છેદમાં 400.
ચલો, તો એલ સ્ક્વેર બરાબર આપણને આ મળે છે. તો એલ બરાબર આ બંનેનું વર્ગમૂળ કરવું પડશે. 146 છેદમાં 400. 400 નું વર્ગમૂળ, 4 ને 2 ભાગ પાડી દઈએ આપણે, 400 જ રાખીએ હમણાં, પછી ભાગ પાડીશું. હવે 146 અહીંયા એક કામ કરીએ સરળતા માટે, અહીંયા 4 ગુણ્યા 100 કરી દઈએ, પોઈન્ટ લઈ લઈએ અહીંયા, તો અહીંયા થશે 146.25 છેદમાં 4. હવે આનું વર્ગમૂળ શોધવાનું છે. 4 નું વર્ગમૂળ આપણને ખબર છે કે 4 નું વર્ગમૂળ 2 થાય, પણ 146.25 નું વર્ગમૂળ કઈ રીતે શોધીશું? તો જો તમને યાદ હોય તો આગળના ધોરણમાં ભાગાકારની રીતથી વર્ગમૂળ શોધવાની પદ્ધતિ આવી ગયેલી છે. તો આપણે એમાં આ રીતે કરતા હતા, 2 ના ભાગ પાડીને કરતા હતા. હવે પહેલી સંખ્યા 1 છે, એનો ભાગ ચલાવીશ. ધ્યાન રાખજો, જેટલું ભાજ્ય હોય એટલું જ ભાજક હોવું જોઈએ. તો અહીંયા 1 વડે ભાગ ચલાવો, 1 એકા 1. તમે જેટલા ભાગફળમાં મૂક્યા છે એટલા જ તમારે અહીંયા ઉમેરવાના, 2 0. અહીંયા 2 ની જોડી છે એટલે આખું 46 નીચે ઉતરી જાય. હવે અહીંયા મારે જો 1 મૂકવો હોય તો મારે ભાગ ચલાવવો પડશે 21 એકા 21. પણ જો હું 2 મૂકું તો મારે લખવું પડશે 22 દુ 44. 3 મૂકું તો 23 તરી 69, જે મોટા છે. હું ભાગ ચલાવીશ 22 દુ 44. અહીંયા પોઈન્ટ હતો, આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. અહીંયા વધે 2. હવે ઉપરથી આખી સંખ્યા ઉતારો 25. હવે તમે જેના વડે ભાગ ચલાવેલો અહીંયા મૂકી દો એટલે 24. હવે આગળ વાત કરીએ તો અહીંયા 225 છે, 24 વડે ભાગ ચલાવશો, અહીંયા ત્રીજી સંખ્યા મૂકશો, 1 પણ મૂકશો તો 241 થશે, જે 225 કરતા મોટો છે. એટલે ભાગ નથી ચાલતો તો અહીંયા 0 મૂકીને અહીંયા એક સંખ્યા 0 લાવો. હવે જો તમે અહીંયા 1 મૂકો તો 241 એકા 241, 2 મૂકો તો 242 દુ કરવા પડશે, 3 મૂકો તો 243 તરી કરવા પડશે. અહીંયા આપણે ટ્રાય કરીએ છીએ, સૌથી લાસ્ટ થી લઈએ છીએ 249 9 9 9 81 વધી પડી 8, 9 ચોક 36, 36 ને 8 44 નો ચોગડો વધી પડી 4, 9 દુ 18, 18 ને 4 22, 2250 ની નજીકની સંખ્યા એટલે 249 9 2241. હવે અહીંયા વધે છે 9, અહીંયા 9 વડે ભાગ ચલાવે, 9 ઉમેરી દઈએ, 9 ને 9 18 વધી પડી 1, અહીંયા 5 2. હવે આ સંખ્યા તો ઓલરેડી નાની છે, પોઈન્ટ પછી આપણે જતા રહ્યા છીએ એટલે અહીંયા 4 અંક બનશે. તો આપણે અહીંયા 4 અંકની સંખ્યા બનાવીને રાખીએ. 2581 એકા કરો, કાં તો 2582 દુ કરો, કાં તો 2000. ચાલો આપણે આગળ કરીએ, 2582 દુ વડે પ્રયત્ન કરીએ તો 2 દુ 4, 2 ઠા 16 વધી 1, 2 પંચા 10 ને 11 વધી 1, 2 દુ 4 ને 5. પ્રયત્ન કરીએ 3 વડે, 2583 તરી. ધ્યાન રાખજો, તમે અહીંયા જે સંખ્યા મૂકશો એ જ અહીંયા મૂકવાની. 3 તરી 9, 3 ઠા 24 વધી પડી 2, 3 પંચા 15, 15 ને 2 17 વધી પડી 1, 3 દુ 6 ને 1 7. હજુ આગળ પ્રયત્ન કરીએ 2584 ગુણ્યા 4 વડે, ચોખ્ખું ચોખ્ખું 16 વધી પડી 1, 4 ઈઠા 32 ને 33 વધી પડી 3, 4 પંચા 20, 20 ને 3 23 વધી 2, 4 દુ 8 ને 2 10, જે સંખ્યા મોટી થઈ ગઈ. તો આપણે અહીંયા મૂકીશું 2583 તરી આપણને મળે છે 7749. એની નીચે શું વધે છે એનાથી કોઈ લેવા દેવા નથી. આપણને પોઈન્ટ પછી 2 કે 3 અંક સુધીની સંખ્યા મળી જાય તો આપણને આ મળે છે 12.093 છેદમાં 4 નું વર્ગમૂળ 2, એટલે એલ મળ્યો આપણને 12.093 છેદમાં 2. હજુ આને 2 વડે ભાગવા પડશે. ચલો ભાગાકાર કરીએ. 2 છંગ 12, પોઈન્ટ 0 છે એટલે 0, 2 ચોક 8, 1 વધ્યો 13 થયા, 2 છંગ 12 અને 2 પંચા 10. તો આ રીતે આપણને એલ મળે છે. હવે એલ તો આપણને મળી ગયો છે, પણ આપણે તે પોઈન્ટ પછી લગભગ 2 અંક લખવાની પ્રથા છે. તો આપણે લખીશું 6.0. ત્રીજો અંક 5 કરતા મોટો છે એટલે આમાં 1 ઉમેરી દો તો 6.05 સેન્ટીમીટર. આ આપણને મળે છે એલ. હવે આપણે આગળ વધીએ. શંકુની વક્ર સપાટીનું
ક્ષેત્રફળ શોધવા તરફ, જેનું સૂત્ર છે પાઈ આર એલ, જ્યાં પાઈ ની કિંમત મૂકીશું 22/7, આર ની કિંમત મૂકીશું 105/20 અને એલ ની કિંમત મૂકીશું 605/100. કેમ 605/100? તો અહીંયા 6.05 છે, પોઈન્ટ પછીના બે દશાંશ ચિહ્ન મેં કાઢી લીધા. 7 વડે ભાગ ચલાવો 15, 2 વડે ભાગ ચલાવો 11 × 22, 2 × 20. ફરી એકવાર 15 × 11, આ જ ચેપ્ટરમાં ઘણી વખત ગુણાકાર કરી ચૂક્યા છે. 15 × 11 165 ગુણ્યા 605 કરવાનો પ્રયત્ન કરીએ. 0 0 6 × 30 વધી પડી 3, 6 6 36, 36 ને 3 39 વધી 3, 6 × 6 6 ને 3 9. 5 વડે ભાગ ગુણાકાર કરીએ 25 વધી પડી 2, 5 × 30 ને 2 32 વધી પડી 3, 5 × 5 ને 3 8, આપણને મળે છે 5 2 8 9 9. તો અહીંયા મળે છે 99,825 છેદમાં 10 100,000. હવે નીચે 3 મીંડા છે એટલે આપણે 3 દશાંશ સુધીની કિંમત લઈશું. તો 99,825 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણને જે કીધું છે કે ઘઉંના ઢગલાને વરસાદથી બચાવવા માટે જે કેનવાસ જોઈએ છે એ જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ આપણને મળે છે 99,825 સેન્ટીમીટર સ્ક્વેર. તો જોઈ શકો છો મિત્રો, દાખલો ખૂબ જ સરળ છે. હા, થોડું વર્ગમૂળ શોધવાની પ્રોસેસ થોડી લાંબી હતી, પણ જો તમને આવા જ વિડીયો બીજા જોવા હોય અને આ વિડીયો ગમતા હોય તો તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.